વેલકમ બેક. વિરામ બાદ વાત કરીએ રાજકોટની. રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતનો મામલો. સિટી બસના પાર્કિંગ સ્થળની ઝી 24 કલાકે તપાસ કરી. બસના પાર્કિંગ સ્થળ પાસેથી જ દારૂની ખાલી બોટલો મળી આવી. રૈયા ચોકડી નજીકના પાર્કિંગના સ્થળ પરથી દારૂની રેલમછેલ જોવા મળી. દારૂની બોટલો મળી આવી. દારૂની ખાલી બોટલો મળી આવી. સિટી બસના પાર્કિંગમાં દારૂની મહેફિલો થતી હોવાની આશંકાઓ. વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, જે રીતે ઝી 24 કલાકની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, દારૂની ખાલી બોટલો મળી આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જ રાજકોટની અંદર જે સિટી બસની અકસ્માતની જે ઘટના સામે આવી ને ત્યાર પછી જે રૈયા રોડ પાસે, રૈયા ચોકડી પાસે જે પાર્કિંગ માટેની જે જગ્યા છે કે જ્યાં સિટી બસ પાર્ક કરવામાં આવે છે, તે ડેલાની અંદર ઝી 24 કલાક દ્વારા જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે દિવાલની પાસેથી દારૂની ખાલી બોટલો છે તે મળી છે. સિટી બસના પાર્કિંગ સ્થળ પાસેથી આ ચોંકાવનારી હકીકત છે તે સામે આવી છે. સિટી બસ પાર્કિંગની બહારની જે દિવાલ પાસે દારૂની બોટલો ક્યાંથી આવી તેને લઈને સવાલ ઉભો થઈ રહ્યા છે. શું સિટી બસના પાર્કિંગમાં રહેલી જે જગ્યા છે કે ત્યાં રાત્રિના સમયે દારૂની મહેફિલો જામે છે કે નહીં તે અંગે પણ તપાસ થવી જરૂરી છે. એટલું જ નહીં, પાર્કિંગ સ્થળે જે ખાલી દારૂની જે બોટલો મળી આવી છે અને આ વિડીયો તેના જે અત્યારે આપ જોઈ શકો છો કે આને લઈ આ દારૂની બોટલો ક્યાંથી આવી, કોના દ્વારા ફેંકવામાં આવી તે દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. કારણ કે જો સિટી બસના ડ્રાઈવરો આ જગ્યાએ દારૂ પીતા હોય તો અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે.